તમે કેટલા સમયથી આ પટોળા બનાવો છો? અમારે અમારા બાપ દાદા સહિત ત્યાંથી બનાવી છે. અમારે શેઠિયાઓ લોકો અમને તૈયાર દઈ જાય છે અને અમે મજૂરી ઉપર આ પટોળા બનાવીએ છીએ. અચ્છા, એટલે તમે ખાલી એમને વણીને આપો છો પટોળા, બાકી મટીરિયલ ને બધું જ એમ? બધું મટીરિયલ સીમનું. રોજ એક તો થાય ને, એટલે 2 દિવસે એક થાય એટલે અમારે 15 જેવા પટોળા બની જાય. 15 જેવા બને મહિનામાં? હા. પણ મારા બાપ દાદા બધા કામ કરતા હતા એટલે અમે આ શીખી ગયા. પહેલેથી નહોતું આવડતું, અહીંયા આવીને જ શીખ્યું. પપ્પાને આવું કામ નહોતા કરતા, અહીંયા આવીને જ. તો અહીંયા તમારા ફેમિલીમાં તો બધાને આ બનાવતા આવડતું આ હશે? બધાને આવડે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમે પાટણના પટોળા તો સાંભળ્યા હશે. અમે તમને બતાવી પણ છે આખી સ્ટોરી કે કઈ રીતના પટોળા બને છે, પણ તમે બહુ ઓછું સાંભળ્યું હશે કે સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તારો અને ગામડાઓ છે ત્યાં પણ પટોળા બને છે. ત્યાં પણ એવા કારીગરો છે કે જે બહુ જ અદ્ભુત રીતના કામ કરી અને પટોળા બનાવે છે. તો પાટણના પટોળા સૌરાષ્ટ્ર સુધી કઈ રીતના આવ્યા અને આ પટોળા અહીંયા બનાવવાવાળા લોકોએ કઈ રીતના શીખ્યું, એ બધી જ વાતો સમજવી છે. અહીંયાના વિસ્તારના લોકોને એનાથી રોજગારી કઈ રીતના મળે છે એ પણ સમજવું છે. આપનું નામ શું છે? વાણિયા ભવનભાઈ. અને તમે કેટલા સમયથી આ પટોળા બનાવો છો? અમારે અમારા બાપ દાદા સહિત ત્યાંથી બનાવી છે. અચ્છા, એટલે ત્યારે એ લોકોએ શીખ્યું અને પછી તમને શીખવાડ્યું? હા હા મેડમ. એટલે તમે નાના હશો ત્યારથી જ આ કરતા હા, હશો? પહેલેથી જ તે. પહેલેથી. હા. તો અહીંયા મતલબ કેવી રીતના ચાલે છે? કારણ કે અમે પાટણ ગયા તો અમને ખબર છે કે 1-2 ફેમિલી એવા છે કે જે જાતે જ પટોળા બનાવે અને વેચે. તો અહીંયા કેવી રીતના એ સિસ્ટમ ચાલે છે? કઈ રીતના તમે પટોળા તમારા સુધી પહોંચે છે? કઈ રીતના ચાલે છે કામ? અમારે શેઠિયાઓ લોકો અમને તૈયાર દઈ જાય છે અને અમે મજૂરી ઉપર આ પટોળા બનાવીએ છીએ. અચ્છા, એટલે તમે ખાલી એમને વણીને આપો છો પટોળા, બાકી મટીરિયલ ને બધું જ એમનું? બધું મટીરિયલ સીમનું. અચ્છા, તો અહીંયા બલ્કમાં પટોળા બનતા હશે? એ તો ખબર નહીં મેડમ. એટલે તમને રોજ કેટલા પટોળા બનાવવાના ઓર્ડર્સ ને બધું આવે? ઘણા બધા આવે, પણ એમાં એવું છે કે દરરોજ એક તો થાય ને, એટલે 2 દિવસે એક થાય એટલે અમારે 15 જેવા પટોળા બની જાય. 15 જેવા બને મહિનામાં? હા. અચ્છા, એક મહિનામાં 15 બને. અને તમને આનું કેટલું મળે વળતર? વળતર તો અમારે આ મજૂરી ઉપર એટલે અમને એક પટોળે 3000 રૂપિયા આપે છે. 3000? હા. અચ્છા, અને તમારું આખું ફેમિલી આમાં કામ કરે છે? હા, આખું ફેમિલી. ઓકે, એટલે તમે આખું ફેમિલી કામ કરે તો બી 2 દિવસમાં એક પટોળું બને? હા હા, મારા વાઈફ ને હું. તમે બંને કામ કરો છો? અચ્છા, અને તમે અહીંયા આવ્યા પછી શીખ્યા કે પહેલેથી જ આવડતું હતું? પહેલેથી નહોતું આવડતું, અહીંયા આવીને જ શીખ્યું. અહીંયા આવીને શીખ્યા? પપ્પાને આવું કામ નહોતા કરતા, અહીંયા આવીને જ શીખ્યું. અહીંયા આવીને પટોળા બનાવતા શીખ્યા. કેટલો ટાઈમ લાગ્યો તમને શીખતા? શીખવામાં બંને યાર જ છે, 2 વિષય ચાલુ કર્યું હતું. એમને તો નાનેથી જ કરતા હતા, પણ એમને વચ્ચે આ કામ બધે નહોતા કરતા, મૂકી દીધું. પછી પાછું આ ચાલુ કર્યું અને બેસી. તો અહીંયા તમારા ફેમિલીમાં તો બધાને આ બનાવતા આ આવડતું હશે? બધાને આવડે છે. હા, પણ તમે આ લેગેસી છે એટલે આ કોઈને કહો ને કે કેવી રીતના બને? ના, અમારા જે ફેમિલી હોય એને અમે શીખવાડી શકીએ. ફેમિલીને શીખવાડી શકો, બીજા કોઈને ના ના, શીખવાડો? બીજા કોઈ નહીં. ઓકે, તો આ મશીન ને એ બધું તો ત્યાં પણ મેં આવું જ જોયું હતું. મશીન અહીંયા કેવી રીતના કામ કરે છે? મશીન તો આ આપણે લોખંડનું અહીંયા બનાવી આપે છે, એ રીતનું અમે તૈયાર કરાવી લઈએ અમારી રીતે. અચ્છા, એટલે આ એક એક તાંતડા છે જે એ કલર પ્રમાણે અહીંયા ડિઝાઇન બનતી રહે. ડિઝાઇન પણ એ લોકો જ આપે? ડિઝાઇન લોકો આપે, પણ ડિઝાઇન અમારે સેટ અહીંયા કરવી પડે. અચ્છા. હા. એટલે એ બહુ મહેનત લાગતી હશે વધારે? હા, વધારે મહેનત પડે. બાકી અહીંયા કેટલા આવા ફેમિલી હશે જે આ કામ કરે છે? અહીંયા 1500 થી 2000 માણસો હશે. અચ્છા, 1500 થી 2000 લોકો અહીંયા એવી રીતે કામ કરે છે. તો મહિલાઓ વધારે કામ કરે અહીંયા? મહિલા ને બે બંને કરે? હા, બંને. તો તમને એવું કઈ હિસ્ટ્રી ખબર છે કે તમારા ફેમિલીમાં કઈ રીતના આવ્યું કે કઈ રીતના બધા શીખ્યા?
ના મેડમ એ તો ખબર નહીં, પણ મારા બાપ દાદા બધા કામ કરતા હતા એટલે અમે આ શીખી ગયા. શીખી હા. ગયા. તો ભણ્યા ખરી? ભણ્યા ખાલી 8. 8 ધોરણ. અને પછી આમાં લાગી ગયા. આ પછી આમ એટલે મોસ્ટલી એવું જ છે કે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી પાટણના પટોળા આપણે બહુ જ બધી વાર સાંભળ્યું છે અને રીત તો સેમ છે પટોળા બનાવવાની, ખાલી ત્યાં એવું છે કે 1-2 ફેમિલીઝ અને મુખ્યત્વે જે ફેમિલી ની લેગેસી છે એ લોકો જ પટોળા બનાવે છે અને એ લોકો પાસે જ મશીન ને બધું જ છે, કલા. એ લોકો કોઈને કહેતા નથી, પોતાની ફેમિલી જ કામ કરે છે એમાં. અહીંયા એવું છે કે તમે રો મટીરિયલ એમને આપો અને એમની પોતાની કલા પ્રમાણે તમને બનાવીને આપે. પણ અહીંયા બહુ જ બધા ગામડાઓ એવા છે કે જેને રોજગારી આનાથી પૂરી પડે છે. એટલે પાટણના પટોળા સુરેન્દ્રનગર સુધી કઈ રીતના પહોંચે એનો ઇતિહાસ નથી ખબર, પણ અહીંયાના જે કારીગરો છે એમના ઘર આનાથી ચાલે છે. એટલે કલા માત્ર ઉત્તર ગુજરાતના પાટણ સુધી જ ન રહી, એ કલા સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચી અને અહીંયાથી પણ બહુ જ વધારે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ થાય છે. એટલે જે ગામડાઓમાં લોકો ભણવા બેસે છે તો આખા એવા ગામડાઓ છે સૌરાષ્ટ્રના કે જે આના ઉપર જ નિર્ભર છે અને એ પટોળા જ બનાવે છે. ખાલી થોડાક દૂર જઈએ તો વઢવાણ સાઈડ બધા બાંધણી બનાવે છે. એટલે બાંધણી પણ સૌરાષ્ટ્રમાં બહુ જ વધારે બને છે, પટોળા પણ બને છે. અને આ રીતની જે કારીગરી અને જે કલા છે એ સૌરાષ્ટ્રે પણ જાળવીને રાખી છે. અને અહીંયા ઘણા બધા લોકો એવા છે કે જેમને અદ્ભુત કામ કરતા આવડે છે. જો એમને એક્સપોઝર મળે તો એનાથી પણ વધારે સારું કરી શકે છે. આ મશીન ચલાવવું કોઈ સામાન્ય વાત નથી, કારણ કે બહુ જ અઘરું મશીન છે કે તાતણા જોઈ અને એની ડિઝાઇન પાડવી પડે છે. વણતા ઘણો સમય લાગે. એ એકદમ હલકી ફુલકી રીતના કહી રહ્યા છે કે અમે નાના હતા ત્યારથી શીખી ગયા, કારણ કે ઘરમાં એ કરતા જોયા છે. બાકી આપણે જોઈએ તો આપણને ખબર પણ ન પડે કે આ કામ કેવી રીતના થાય છે.